મોરબીનો યુવક સાહિલ માજોટી હાલ યુક્રેનમાં યુદ્ધ કેદી તરીકે જીવન વિતાવવા મજબૂર છે, જેના બે અલગ અલગ વિડીયો સંદેશ તેની માતાને મળ્યા છે. હિન્દી અને અંગ્રેજીમાં આવેલા આ વિડીયોમાં સાહિલ રશિયા ભણવા માટે આવતા વિદ્યાર્થીઓ યુવાનોને ચેતવણી આપી રહ્યો છે, સ્કેમર્સથી સાવધાન રહેવાની સલાહ આપી રહ્યો છે. સાથે જ સાહિલે મદદ માટે ભારત સરકારને વિનંતી કરી છે. અગાઉની જેમ સાહિલે ફરી દાવો કર્યો કે રશિયામાં મને ખોટા ડ્રગ્સ કેસમાં ફસાવવામાં આવ્યો છે. 2024 में मैं रशिया में अपनी स्टडीज के लिए आया था, लेकिन अपने कुछ फाइनेंशियल प्रॉब्लम्स और वीजा प्रॉब्लम्स की वजह से कुछ प्रॉब्लम में फंस गया था. तो इसलिए रशिया में कुछ लोगों के कॉन्टेक्ट में आने की वजह से ड्रग केस में फंस गया हूँ और मुझे यहाँ पर पुलिस वेस्टर्न गवर्नमेंट और पुलिस की वजह से 7 सालों की जेल हुई थी एज अ नार्कोटिक क्रिमिनल केस में. हालांकि मैंने इस मामले में कुछ किया नहीं है, लेकिन फिर भी 7 सालों की जेल हुई है. और जेल के अंदर कुछ पुलिस वालों के बहकावे में आने की वजह से रशिया यूक्रेन वॉर कॉन्ट्रैक्ट साइन किया है, जो एक सबसे बड़ी गलती है. इस वजह से यहाँ पर फिलहाल मैं यूक्रेन में फंसा हुआ हूँ एज अ लाइक वॉर क्रिमिनल. सो नाउ आई डोंट लाइक फिलहाल तो अभी होपलेस हूँ. पता नहीं अब आगे क्या होने वाला है, लेकिन एक मैसेज है जो अपने भारतीय नागरिकों को देना चाहता हूँ. जो कोई स्टूडेंट रशिया में आ रहा है अपनी हाई स्टडीज के लिए या फिर वर्क के लिए, बी केयरफुल, बिकॉज यहाँ पर बहुत सारे स्कैमर्स है, बहुत सारे लाइक क्रिमिनल केसेस लाइक नार्कोटिक केसेस एंड अनदर इलीगल केसेस बहुत सारे हैं. तो अपना ध्यान रखें और जितना हो सके इस एसओ से दूर रहे. और ऑल्सो लाइक अपील करना चाहता हूँ अपने गवर्नमेंट से, इंडियन गवर्नमेंट, अपने प्राइम मिनिस्टर मोदी साहब से और अपने एस जयशंकर साहब से हो सके तो मदद કરી જાય. મોરબીમાં રહેતા સાહિલના માતાએ જણાવ્યું કે મારો દીકરો ઝડપથી સ્વદેશ પરત આવે એ માટે દિલ્હી જઈને વિવિધ મંત્રીઓ અને સરકારી તંત્રને રજૂઆત કરી છે. હિન્દી ઇંગ્લિશમાં બેયમાં એક જ વાત કરી રહ્યો છે કે મને આર્મીમાં રશિયન ગવર્મેન્ટ દ્વારા ધકેલવામાં આવ્યું હતું ને નાર્કોટિકના કેસમાં પણ મને ફસાવવામાં આવ્યું હતું. મારો કાંઈ વાંક નથી. અત્યારે હું યુક્રેનમાં છું. યુક્રેનથી આપણે સરકારને અપીલ કરી રહ્યો છે, આપણા વડાપ્રધાનને ને જયશંકરજી સાહેબને અપીલ કરી રહ્યો છે કે મને જલ્દીથી જલ્દી યુક્રેનથી ઇન્ડિયા લાવવામાં મદદ કરો. ને આપણી સરકાર પણ કરી રહી છે. અમે પણ દિલ્હી ગયા હતા 2 દિવસ પહેલા. અમે બધાએ મંત્રી જેટલા આપણા સાંસદ સભ્ય છે બધાને મળ્યા. અમે બધાને રજૂઆત પણ કરી છે, ઈમેલ મોકલા છે. અમને પૂરી આશા છે કે અમારી ભારત સરકાર સાહિલને જલ્દીથી જલ્દી ઇન્ડિયા લાવવામાં સફળ થશે. ને યુક્રેનમાં જે આપણી ઇન્ડિયન એમ્બેસી છે એને પણ અમે ઈમેલ કર્યા છે, ફોન કર્યા છે, રજૂઆત કરી છે કે સાહિલની મદદ કરો. એ પણ એને આશ્વાસન આપ્યું છે ને જનવરી મહિનામાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સર આવવાના છે. તો અમે એને મળવા માટે પણ ઈમેલ કર્યા છે ને એને રિક્વેસ્ટ કરી છે કે સાહિલને તમે ઇન્ડિયા મોકલો તો આભાર રહેશે, અમે તમારા આભારી રહીશું. રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ જણાવ્યું કે સરકારના ધ્યાને આ મુદ્દો આવેલો છે. યુવકને છોડાવવા માટે સરકાર પ્રયત્ન કરી રહી છે. સરકારમાં આ મુદ્દો મૂકેલો છે અને યોગ્ય રીતે, કેમ કે આ પ્રશ્ન એક્સટર્નલ અફેર્સનો છે એટલે એમાં ઘણા બધા પ્રશ્નો હોતા હોય છે. પણ આ મુદ્દો મોરબીના જે આવ્યો છે એ ગુજરાત સરકારે પણ ઉપર મૂક્યો છે અને અમે બધા સંસદો તરીકે પણ અમે મૂક્યો છે. એટલે એની કાર્યવાહી ચાલુ છે. પણ એમાં કેમ કે પરિસ્થિતિ આપણને બધાને યુક્રેનની અંદર શું છે આપણને ખ્યાલ છે, એટલે એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને એમાં સમય તો લાગશે, પણ એનો રસ્તો પૂરી રીતે નીકળશે એવી ખાતરી કેન્દ્ર સરકારે આપેલી છે.